આખો દિવસ આઈટીમાં ભર્યા પછી રાતે ગોઠવી નાખી દાળની પાર્ટી. તો ફરીથી તમારું બધાનું આપણે મિનલોક હાર્દિક સ્વાગત છે. સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા આપણે તળાજા બાજુ. આપણે જવાનું હોય મહુવા, પણ પેલા આપણે તળાજા તો આવવું પડે. પોગી જાય તળાજા બસ ડેપો, મોઢે બાંધેલો 2 કિલો લબાસો છોડી નાખ્યો. થોડી વાર બસ ની રાહ જોઈ, પછી આપણી બસ આવી ગઈ ને પછી આપણે બેસી ગયા બસમાં. આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે કે ગોપાલના બબલા કેટલા ફેમસ છે. પોગાડી દીધા વડલીને. જો ભાઈ આ જીમમાં જાય છે, પણ જીમમાં શેણા ખાવાનું ભૂલી ગયો, પછી વાટમાં કરી દીધું શેરો શેણા ખાવાનું. તો હાલો હવે પોગી ગયા આઈટીઆઈ માં 2 કલાક ભર્યા બાદ આઈટીઆઈ માંથી રજા પડી ગઈ, પછી થોડો ઘણો સૂકો નાસ્તો લઈ લીધો. સૂકો નાસ્તો કરી લીધો, પણ ધરાણા નહીં, એટલે પછી પાછા આવી ગયા પાણીપુરી ખાવા. પછી બસમાં બેસી નીકળી ગયા ઘર બાજુ. ઘરે પહોંચ્યા એટલે રાતે ગોઠવી નાખી દીધી દાળની પાર્ટી, એટલે ગાડી લઈને નીકળી ગયા આપણે પાર્ટીમાં. ગાડીને થોડું ગમતું પાણી પાઈ દીધું, પછી પોગી ગયા આપણે વાડીએ. અહીંયા આવીને જોયું તો ભાઈ મરસા બરસા બધું મોળવાનું કામ શરૂ થઈ ગયેલું હતું. દાળ મૂકી દીધી હતી બાફવા. દાળ બફાઈ ગઈ એટલે પછી કાઢી લીધી ડોલમાં. પછી તો ભાઈ વઘારવાનું કરી દીધું શરૂ. વઘાર થઈ ગયો કમ્પ્લીટ, એટલે ડોલ ભરીને નાખી દીધી દાળ. રસોઈયા અમારા 2 હતા, એટલે જો ભાઈ આ 2 રસોઈયા છે. જો હારી દાળ ન બની તો આ બધા ઉભા ને બધા ત્યાં મારવાના છે. તો મસ્ત મજાની દાળ બની ગઈ છે, પછી અમે બધા બેસી ગયા જમવા. હાલો તમારે જમવું હોય તો આવી જાવ આપણી વાડીએ. જેટલા બાકી હતા એટલા બધાને છેલ્લે વ્લોગમાં લઈ લીધા. હાલો તો આ મિની વ્લોગમાં આટલું જ છે. મળ્યા પાછા કાલે નવા મિની વ્લોગમાં.